ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં એક બિંદુગામી બળો ભણી ગયા અને એક બિંદુગામી બળોને લીધે કણ સંતુલનમાં હોય એ ભણી ગયા. એની પ્રસ્તાવના ફરીથી આપી દઉં છું, પછી દાખલા તરફ આગળ વધીએ. છોકરાઓ, સંતુલનમાં શબ્દનો મતલબ એમ થાય કે આપેલ પદાર્થ સંતુલનમાં છે તો એના પરનું નેટ ફોર્સ શૂન્ય હોય. સંતુલનમાં પદાર્થ સ્થિર હોઈ શકે અથવા અચળ વ્યક્તિ ગતિ કરતો હોઈ શકે. ફરીથી સંતુલનમાં હોય તો એના ઉપરનું નેટ ફોર્સ 0 હોય. નેટ ફોર્સ 0 મતલબ તો કે એના એક્સ ઘટકના જેટલા પણ બળો છે એનો સરવાળો શૂન્ય, એના બળના વાય ઘટક જેટલા છે એનો સરવાળો શૂન્ય, અને બળના ઝેડ ઘટકો જેટલા પણ છે એનો સરવાળો પણ શૂન્ય થાય. તો ત્રણેય દિશાના પરિણામી બળો 0, 0, 0 આવે તો પરિણામી બળ એ 0 થાય. પરિણામી બળ 0 થાય તો એનો મતલબ એવો થયો કે પદાર્થ સંતુલનમાં છે. આ દાખલો કરાવતા પહેલાં એક સરસ ઉદાહરણની ચર્ચા કરી લઈ, પછી દાખલો આપણે ગણશી. માની લ્યો કે આ એક પદાર્થ છે છોકરાઓ, જોજો, અને જમીન ઉપર પડેલો છે. ઓકે, તો હું એમ કહું કે હું દોરીથી એને આ દિશામાં બળ આપું છું. મેં બળ આ દિશામાં આપ્યું, તો તમે મને કહો આ પદાર્થ ઉપર નથી જતો, એ તો ઢસડાશે આવી રીતે, મતલબ એ પદાર્થ અહીંયા ગતિ કરીને અહીંયા આવ્યો. તો શું તમે મને એમ કહેશો કે આ પદાર્થ અહીંથી અહીંયા આવ્યો તો એનું કારણ એફ છે? બરાબર? જો તમે હા પાડતા હો તો તમારી ભૂલ છે, કેમ કે એફ એકલો આને અહીં નથી લઈ આવતો, એમાં એક બીજું ફેક્ટર એ કામ કરે છે. અચ્છા, માની લ્યો મેં દોરીથી આમ ખેંચું અને બદલે દોરીથી મેં આમ ખેંચ્યું હતું એફ, તો શું ગોળો આમ જાત કે ઉપર જાત ને? તો એનો મતલબ છે કે અહીંયાથી એંગલ મેં ચેન્જ કર્યો તો ગોળો અહીંથી અહીં જવાનું બદલે ઉપર જવા માંડ્યો. મતલબ ખાલી એફ જવાબદાર નથી, અહીંયા શું ખૂણો બને ને એ જવાબદાર છે. સમજાણું? તો આપણે એ ખૂણાને ઇન્વોલ્વ કરતાં શીખીએ કે ભાઈ ચલો મેં બળ આમ લગાડ્યું છે તોય ગોળો આમ જવાને બદલે આમ જાય છે. શું કામ? તો એનું કારણ શું? તો કે હું આને વાયઅક્ષ કહી દઉં, આને એક્સઅક્ષ કહી દઉં, તો સદિશ એફ થયો. એનો એક્સ દિશા ઉપરનો પ્રક્ષેપ લઈ લઉં તો આ જે ઘટક મળ્યો એ સદિશનો એક્સ ઘટક થયો, જેને આપણે એફએક્સ કહી શકીએ. અને અહીંથી હું અહીંયા લંબ લઉં તો મને આ ઘટક મળ્યો એફ વાય. ખ્યાલ આવ્યો? તો હવે તમે જોઈ શકો કે એફ વાય કરતાં આની તાકાત ઝાઝી હશે, એફએક્સ વધારે પ્રબળ હશે. આ એફએક્સ બળ જે છે, એફ નહીં હો, એફએક્સ બળનો એક્સ દિશાનો ઘટક આને અહીંયા લઈ જાય છે. ખ્યાલ આવે છે? અચ્છા, અહીંથી તમે ખૂણો વધારતા જાઓ. જો ધીમે 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 માની લો કે આની લંબાઈ જ રહેશે, તો હું ખૂણો વધારી દઉં છું, તો તમે જો એફએક્સનું મૂલ્ય ઘટી ગયું, દેખાય? જ્યારે એફ વાયનું મૂલ્ય શું થયું? વધવા માંડ્યું. મતલબ આ તાકાતવાળો થવા માંડ્યો, આ નબળો પડવા માંડ્યો. તો હવે કણ અહીંથી આટલી જ ગતિ કરશે. એક સમય એવો આવશે કે આ બળ અહીંયા સીધું આની ઉપર આવી જશે, તો ખાલી એફ વાય ઘટક જ વધ્યો. હવે એક્સ ઘટક તો 0 થયો, મતલબ એક્સ દિશામાં સ્થાનાંતર થશે જ નહીં. બરાબર? અચ્છા, માની લો કે હું એમ કહું કે તમે આ બળ લગાડ્યું છતાંય આ પદાર્થ અહીંથી અહીં જતો નથી, તો તમે એમ કહેશો ને કે આની ગતિનો વિરોધ કરતું એક બળ અહીંયા હોવું જોઈએ. તો એ એફએક્સનો વિરોધ કરે છે, એફનો વિરોધ નથી કરતા. ખ્યાલ આવ્યો? આનો ઘટક એફએક્સ હતો તો એક્સનો વિરોધી ઘટક અહીં મળ્યો. એનો મતલબ આ કણાએ સંતુલનમાં તો જ રહીએ જો એને સમક્ષિતિજ દિશામાં લાગતા બળોનો સરવાળો શૂન્ય હોય, વાય દિશામાં લાગતા બળોનો સરવાળો શૂન્ય હોય, તો એવા કિસ્સામાં એ સંપૂર્ણ રીતે સ્થિર રહેશે. તો મતલબ હવે તમારે જ્યારે દાખલો ગણશી ત્યારે જો સંતુલનમાં છે એમ કહીએ તો તમારે સેપરેટલી બધાના એક્સ ઘટક, વાય ઘટક, ઝેડ ઘટક લેવા પડશે. પછી બધાના એક્સ ઘટકનો સરવાળો 0 છે એવું કહેવું પડશે, વાય ઘટકનો સરવાળો 0 છે એવું કહેવું પડશે, ઝેડ ઘટકનો સરવાળો 0 છે એવું કહેવું પડશે. તો અને તો જ તમે કહી શકો કે આપેલો પદાર્થ સંતુલનમાં છે, બાકી સંતુલનમાં નથી. ચલો હવે આ દાખલા તરફ આવ્યો. ઉદાહરણ 5.6. રકમ બધાય ટેક્સ્ટબુકમાં જુઓ, હું વાંચું છું સાથે સાથે. આકૃતિ 5.8a જુઓ. 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. હું એને અનુરૂપ ડાયાગ્રામ ડ્રો કરું છું. જો આ છત છે, અહીંયા એક પદાર્થ લટકાવેલો છે, આનું દળ 6 kg છે. બરાબર? અને આ દોરડાની ટોટલ લંબાઈ છોકરાઓ 2 મીટર છે. દોરડાનું નામ આપી દઉં A, B. વજન કેટલું થાય? દળ 6 કિલો છે તો વજન એટલે તો mg થાય. હા કે ના? વજન એટલે mg, m એટલે 6 છે, g એટલે 10 કીધું છે, તો વજન 60 ન્યૂટન થયું ને, એટલે એ વજન આમાં ઉત્પન્ન થયું 60 ન્યૂટન. આ W થયો આપણો. રેડી?
હવે તમને એમ કહે છે કે આ દોરડાનું મધ્ય બિંદુ છે ને એ પી છે અને અહીંથી તમારે આ દોરીને પકડીને આમ બળ આપવાનું છે, તો શું થાય પરિસ્થિતિ? તમે આને બળ આપશો તો કાંઈ આ અહીંયા નહીં રહે, આ કંઈક પરિસ્થિતિ બદલશે ને પોતાની. તમે શું કર્યું કે આ દોરી છે, સળીઓ નથી, દોરી છે, તમે આને પકડીને ખેંચશો તો આ ભાગ થોડોક ઉપર આવે ને, કેમ કે આ અંતર 1 મીટર છે, તો અહીંયા 1 મીટર વાળો ભાગ અહીંયા આવ્યો, મતલબ પી બિંદુને તમે અહીં સુધી ખેંચી ગયા. ક્યારે? તો કે તમે 50 ન્યૂટનનું બળ આપ્યું હતું, રકમમાં કીધું છું. તો હવે અહીંથી આમ ખેંચો છો તો આ અંતર તો 1 મીટર ફિક્સ છે, અહીંથી આ અંતર 1 મીટર ફિક્સ છે, એટલે 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળની ઉપર ચાપનું આ બિંદુ આવ્યું, તો અહીંયા આવ્યું દોરીનું બિંદુ. તો હવે તમે સમજી શકો ને આ ભાગે અહીંયાથી ઉપર જશે ને, એટલે પરિસ્થિતિનું નિર્માણ આવું થયું. આ ભાગે થોડોક ઉપર આવ્યું અને આ લંબાઈ 1 મીટર છે, તો આવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. પદાર્થ લટકતો તો આવી રીતે મધ્ય બિંદુ પર તમે બળ લગાડ્યું એટલે દોરી અહીંયા આવી અને આ પદાર્થ અહીંયા આવ્યો. તો આ 1 મીટર છે, આ 1 મીટર છે, તમે એક બળ લગાડ્યું 50 ન્યૂટન, આની ઉપરનું વજન બળ છે 60 ન્યૂટન. હવે તમે આ દોરીને 50 ન્યૂટનનું બળ આપીને રાખ્યું છે, જો તમે આ બળ દૂર કરશો, અહીંથી મૂકી દેશો, તો ફરીથી પાછી આ જ અવસ્થા આવી જશે ને. મતલબ તમે આ 50 ન્યૂટનથી પકડી જ રાખ્યું છે, એનો મતલબ એક તમે બળ આપ્યું, એક વજન બળ છે, 2 બળની હાજરી દેખાણી અને એના લીધે આ પદાર્થ સ્થિર પડ્યો છે. આ કણ પી છે એ સ્થિર પડ્યો એટલે સંતુલનમાં છે, એનો મતલબ નેટ ફોર્સ 0 છે. નેટ ફોર્સ 0 હોય તો એક જો અહીંયા એક્સ દિશામાં છે, એક વાય દિશામાં છે, તો આ બેનો સરવાળો કે બાદબાકી 0 ન થાય, સદિશ સરવાળો 0 કે બાદબાકી થાય. તો આવા કિસ્સામાં તમારે જો આને હું તમને કીધું છે કે ભાઈ આ દોરી શિરોલંબ સાથે કેટલા ખૂણે ગોઠવાશે, થીટા કેટલો થશે કે આ આખી રચના સંતુલનમાં આવે, થીટા શોધવાનો છે. તો ટેક્સ્ટબુક વડે આ ડાયાગ્રામ આપવાને બદલે તમને સીધો આ ડાયાગ્રામ આપી દીધો છે, બરાબર. આ T1 cos થીટા, T1 sin થીટા તો પછીથી મેં લીધા છે, પણ એના સિવાયનો આખો ડાયાગ્રામ તમને ટેક્સ્ટબુકમાં આપી દીધો છે. ભાઈ આવી પરિસ્થિતિ જ્યાં આને T2 નામ આપ્યું છે. T2 એટલે છોકરાઓ તણાવ બળ થાય. તો તણાવ બળ આપણે સમજી લઈએ પહેલાં, આના પછીના ક્વેશ્ચનમાં એ ડિટેલમાં આવશે. તણાવ બળ એટલે શું? તો કે તમે એક પથ્થરને દોરીથી બાંધી દો અને દોરીને તમે હાથમાં પકડી રાખો, તો પથ્થરનું વજન ધારો કે 100 ન્યૂટન નીચે તરફ છે, તો દોરીમાં એક તાણ ઉત્પન્ન થયું, તણાવ ઉત્પન્ન થયું. એ તણાવ એના વજન જેટલું જ હશે, બે સરખા હશે. વજન નીચે છે તો પથ્થરથી ઉપરની દોરીમાં તણાવ ઉપર તરફ હશે ને અહીંથી મેં પકડી રાખ્યું છે એટલે અહીંયા મને તણાવ નીચે તરફ લાગશે, એટલે આખી દોરીમાં તણાવ તો સેમ જ હશે. એટલે મેં જો તણાવ 2 વાર દર્શાવ્યા છે. આ વજનવાળો ભાગ હતો, એ ભાગ પાસે તણાવ ઉપર તરફ છે. કેમ? તો કે આ તણાવ ઉપર છે, આ વજનને નીચે પડવા નથી દેતું. અને અહીંથી આપણે માની લો કે હાથેથી પકડ્યું છે, તો આપણે હાથેથી બળ આપ્યું છે, તો તણાવ મને લાગે છે નીચે તરફ. તો આ તણાવ બળ અને વજન બળ બે સરખા થાય, કેમ કે આ પદાર્થ સ્થિર છે ને, ઇક્વલ એન્ડ ઓપોઝિટ થયા, એક જ અક્ષ ઉપર છે. એટલે હું એવું કહી શકું કે આ પદાર્થ સંતુલનમાં છે, તો આ બેનું ટોટલ 0 થાય, એટલે કે આ બે બળ ઇક્વલ એન્ડ ઓપોઝિટ થયા, ત્રીજા નિયમ પ્રમાણે કહી શકો. તો T2 મને વગર ગણતરી કરીને મળી ગયું કે આ આટલી દોરીમાં તણાવ 60 ન્યૂટનનું ઉદ્ભવે છે, બરાબર. છોકરાઓ આ ઉદાહરણને બહુ ડિટેલથી સમજવું પડશે, કેમ કે આવા 101 MCQ આવવાના છે ચેપ્ટર 5 અને ચેપ્ટર 6માં. જો તમને તણાવ બળ ન સમજાય, જો તમને ડાયાગ્રામ ડ્રો કરતા નહીં આવડે, જો તમે આ દાખલાને ગંભીરતાથી નહીં લ્યો, તો આગળના 100 MCQમાં તમારે વારે ઘડીએ મને ફોન કરીને કહેવું પડશે કે સર મને ખબર નથી પડતી. ત્યારે હું કહીશ કે ભાઈ ઉદાહરણ 5.6 તમે કર્યું છે હરખું, બરાબર. વળી તૈયાર કરવા બેસાડીશ, એના કરતાં બેટર અત્યારે જ ઉદાહરણ 5.6 ને બહુ સરસ રીતે તૈયાર કરી લેજો. તો તમને કીધું છે કે ભાઈ આ થીટા ખૂણો ગોતો કે જ્યારે આખું તંત્ર સંતુલનમાં હોય. તો આપણે હમણાં જ વાત કરી, તંત્ર સંતુલનમાં હોય તો નેટ ફોર્સ 0 હોય. નેટ ફોર્સ 0 તો એના એક્સ દિશાના બળો, વાય દિશાના બળો બધાનો વ્યક્તિગત સરવાળો એક પર્ટિક્યુલર દિશામાં 0 થાય. અચ્છા, બીજી વસ્તુ અહીંયા એ આવે કે દોરી તો અહીંયા છે, જો તો આ પી બિંદુ છે, મધ્ય બિંદુને પી નામ આપ્યું છે. તો હું એવું કહી શકું કે દોરી એપીમાં પણ તણાવ ઉત્પન્ન થયું હોય. દોરી હોવાની, વજન લટકતું હોય તો તણાવ તો આવવાનું, પણ એ તણાવ વજન જેટલું ન હોય, કેમ કે થોડુંક બળ તમે અહીંથી આપ્યું છે 50 ન્યૂટન, તો આ બળને લીધે આનું તણાવ બદલાય ને, તો એ તણાવ મેં ધારી લીધું. કેટલું ધાર્યું જો T1, અને તમને આ થીટા ગોતવાનો કીધો હતો, એટલે મેં કીધું ધારો કે T1 જે છે એ શિરોલંબ થીટા ખૂણે છે, તો જો થીટાની આ પાસેની બાજુ થઈ, તો હું શું કરીશ, T1 cos થીટા ઘટક કેમ મેળવ્યો નહીં સમજાવું છું. આ સદિશ T1 થયો, જુઓ ધ્યાનથી, આ સદિશ T1 છે, આ ખૂણો થીટા છે, એટલે આ પાસેની બાજુ થઈ, તો હું અહીંથી લંબ દોરીશ. જો તો આ જે ઘટક મને મળ્યો આવડો, આ
થીટાની પાસેની બાજુ છે એટલે T1 cos થીટા થયો. એવી માનસિકતા કે y અક્ષ હોય એટલે સાઈન જ આવી માનસિકતા જો અહીં ખોટી પડે છે. આ y અક્ષ છે કોસ જ આવ્યો, કેમ તો કે થીટાની પાસેની બાજુ હતી ને એટલે કોસ આવે. સેમ વસ્તુ હું અહીંથી લંબ દોરું તો જો મને આ એક્સ ઘટક મળ્યો. કેટલો મળ્યો? T1 sin થીટા. પણ કઈ બાજુ છે? ડાબી બાજુ છે. ડાબી બાજુ હોય એટલે માઇનસ T1 sin થીટા થાય. આ T1 cos થીટા ઉપર છે, ઉપર ધન વાય હોય એટલે પ્લસ ધન થાય. આ 50 ન્યૂટન ધન લીધા કેમ કે એ ધન બાજુ લાગે છે. જ્યારે T2 જે છે એ નીચે અધો દિશામાં છે, આ T2 ઉપર છે તો આપણને T2 તો 60 ન્યૂટન મળ્યું હતું, આ T2 કેટલું થાય? માઇનસ 60 ન્યૂટન નીચે થાય. અચ્છા, હવે તમને કીધું છે તંત્ર સંતુલનમાં જ. સંતુલનમાં છે એનો મતલબ તો કે આની ઉપર લાગતા બધા બળોનો સરવાળો શૂન્ય થાય. તો આની ઉપર એક્સ દિશાના બળો અને વાય દિશાના બળો ક્યાં ક્યાં? તો પહેલાં હું એક્સ દિશાના બળ દેખાડું, જોજો ધ્યાનથી. તો કે આની ઉપર એક્સ દિશાનું એક બળ આ થયું રેડ પેનવાળું, જો થયું 50 ન્યૂટન. બીજું તો કે બીજું આ છે, જો થયું. તો એનો મતલબ આ બળ સમાન અને ઓપોઝિટ હોવા જોઈએ કે જેથી કરીને આ એક્સ દિશામાં હલતો નથી, એક્સ દિશામાં સંતુલનમાં છે. એટલે મને ખબર પડી કે આની જે લંબાઈ હોય એ જ લંબાઈ આની થાય, એટલે હું આની લંબાઈ થોડીક ટૂંકી કરી નાખું. સમજ પડી? તો આના ઉપરથી એક જજમેન્ટ મળ્યું ને મને, જો કે T1 sin થીટાની કિંમત, દિશાની કિંમત 50 ન્યૂટન જેટલી હોવી જોઈએ. બે 50-50 હોય ને તો જ પીને એક્સ દિશામાં ખસવા દેતું નથી. તો એક્સ દિશાના બળોનો સરવાળો 0 થાય, આવું મારે કહેવું પડે. પછી આ પદાર્થ પાછો નથી વાય દિશામાં હલતો, પી બિંદુ. તો હું એવું કહી શકું ને કે વાય દિશામાં ઉપર જે બળ છે T1 cos થીટા અને વાય દિશામાં આ જ બિંદુએ નીચે જે બળ છે એ હું રેડ પેનથી દર્શાવું. કેટલું છે જુઓ? T2. તો T2 અને T1 cos થીટા પણ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ ને. આ બે વાય દિશાના બળો છે, આ બે એક્સ દિશાના બળો છે. હું હવે આ બળનો ઉલ્લેખ નહીં કરું કેમ કે એના તો મેં બે ભાગ લીધા અને બે ભાગનો મેં ઉલ્લેખ કરી દીધો. મતલબ હવે મેં એનું વિભાજન કરી નાખ્યું દ્વિપરિમાણમાં. એક્સ ઘટક વાય ઘટક લઈ લીધા. હવે હું સેપરેટ હિસાબ કરી અને પછી થીટા ગોતવા તરફ આગળ વધીશ અને આનું વર્ણન કરવું જરૂરી છે. જુઓ, દોરડા એબીની કુલ લંબાઈ 2 મીટર, એ થી બીની લંબાઈ. મધ્ય બિંદુ પી છે માટે એપી 1 મીટર, પીબી 1 મીટર. પી બિંદુએ સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું બળ લગાડ્યું છે અને સંતુલન સાબિત થાય છે કે એ લોકોએ કહી દીધું છે કે અવસ્થા પ્રાપ્ત થઈ તો થીટા ખૂણો કેટલો સંતુલનમાં છે એવું પહેલાં કહી દીધું છે. તો તમે તરત કહો પણ સંતુલનમાં છે તો આનું મૂલ્ય અને આનું મૂલ્ય સરખા, T1 cos થીટા અને T2 સરખા. તો T2 ગોતવું પડે તો એ લોકો હિન્ટ આપી કે ભાઈ વજન 60 છે, તો તમે કહો ને તો ભાઈ વજનને તણાવ તો સરખા જ હોય, તો આ 60 થશે, T2 60 થશે. એટલે હવે જો પી બિંદુને ધ્યાનમાં રાખ્યો કેમ કે પી બિંદુ સંતુલનમાં છે. પી બિંદુ પર કુલ 3 બળ લાગ્યા. ક્યાં ક્યાં? તો કે એક તો તણાવ બળ T1 આવી રહ્યું, તણાવ બળ T2 આવી રહ્યું અને તણાવ સમક્ષિતિજ બળ 50 ન્યૂટન છે. હવે સંતુલનમાં છે એવું કહી દીધું છે એટલે હું લખી શકું કે સમેશન F ઇઝ ઇક્વલ ટુ 0 થાય. જો આ સદિશ સ્વરૂપે લીધું. હવે હું એના ઘટક લખું, સમેશન Fx 0, સમેશન Fy 0, એક્સ દિશામાં બળ 0, વાય દિશામાં બળ 0. અહીં તમે જોઈ શકો છો મેં T1ના 2 ઘટક લીધા એટલે દ્વિપરિમાણ જ છે, આ ત્રિપરિમાણ નથી. તો મેં એક્સ ઘટક ને વાય ઘટક જ લીધા. હવે સ્પષ્ટ છે કે દોરી પીબીમાં ઉદ્ભવતું તણાવ બળ T2, જો આ દોરી પીબી એમાં જે તણાવ બળ T2 ઉદ્ભવે છે વજન જેટલું થાય કેમ કે આ પદાર્થ સ્થિર છે. તો મેં T2 બરાબર વજન W લીધું. હવે T2 બરાબર W બરાબર તો ખરેખર ગણતરી અહીંયા શું થાય? mg એટલે 6 ગુણ્યા 10 બરાબર 60 ન્યૂટન. સમીકરણ 1 આની જરૂર પડશે. હવે T1ના 2 ઘટક લીધા. જો T1ના 2 ઘટક T1 cos થીટા, T1 sin થીટા છે. હવે માઇનસ T1 sin થીટા આવે. એક્સ ઘટક માટે સંતુલનમાં છે તો એક્સ ઘટક માટે સમેશન Fx 0 હતું ને એટલે મેં લખ્યું સમેશન Fx 0. સમેશન Fx એટલે એક્સ દિશાના બળો જ ધ્યાનમાં લેવાના, બીજા એકેય બળ નહીં. તો એક્સ દિશામાં એક બળ છે આ 50 ન્યૂટન. કઈ તરફ છે? જમણી તરફ. જમણી તરફ એટલે ધન થાય. જો મેં 50 ને ધન લીધા, આ ધન છે. પછી એક્સ દિશા ઉપર જ બીજું બળ છે T1 sin થીટા, લેફ્ટ સાઈડ છે તો એ નેગેટિવ આવે. જો મેં નેગેટિવ લીધા, માઇનસ T1 sin થીટા બરાબર 0. કેમ? તો કે સંતુલનમાં છે, કહી દીધું છું. અચ્છા, તો હવે 50 એમ ને માઇનસ T1 sin થીટા આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા. આને કીધું સમીકરણ 2. આ જ સ્ટ્રેટેજીથી આપણે 100 MCQ સોલ્વ કરવાના થશે. 5મા 6ઠા 2 ચેપ્ટરમાં આ જ મેથડના MCQ આવવાના છે. બીજું, હવે વાય ઘટકની વાત કરીએ તો વાય ઘટકમાં 2 જ બળો લાગે છે. પી બિંદુ એ વાત છે T1 cos થીટા અને T2 બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે.
T1 ઉપર છે એટલે ધન, T2 નીચે છે એટલે ઋણ. તો અહીં લખ્યું જો T1 cos થીટા ધન માઇનસ T2 નીચે તરફ છે એટલે ઋણ બરાબર 0. T1 cos થીટા ધન, T2 ઋણ છે નીચે તરફ છે એટલે હવે માઇનસ T2 આ બાજુ જાય એટલે પ્લસ T2 થઈ જાય. T2 બરાબર 60 છે એટલે T1 cos થીટા બરાબર 60. સમીકરણ નંબર 3 થયું. હવે T1 તો આપણને આપ્યા નથી રકમમાં અને અત્યારે મળે એમ નથી. થોડાક MCQ કરશો પછી ટેકનિક આવડી જશે T1 ગોતવાની. તો હું સમીકરણ 2 ને 3નો ગુણોત્તર લઉં. જોજો T1 sin થીટા છેદમાં T1 cos થીટા tan થીટા અને અહીં 50 છેદમાં 60 એટલે 5 છેદમાં 6. જો સમીકરણ 2 તથા 3નો ગુણોત્તર લેતા T1 sin થીટા છેદમાં T1 cos થીટા બરાબર 50 છેદમાં 60 તો tan થીટા T1 કેન્સલ, tan થીટા બરાબર 5/6, થીટા બરાબર tan ઇન્વર્સ 5/6. આનો ભાગાકાર કરો કેલ્સીમાં અને નેચરલ ટેન્જન્ટમાં ચેક કરો 40 ડિગ્રી આવે છે. બીજી વસ્તુ થીટા તો ગોતી લીધો, આપણો દાખલો પૂરો થાય. બીજી વસ્તુ અહીં નોંધો કે આ જવાબમાં ક્યાંય તમારે દોરીની લંબાઈનો ઉલ્લેખ જ નથી આવ્યો. મેઇન ઉલ્લેખ તમે બળ કેટલા અંતરે લગાડ્યું છે ને કયા બિંદુએ લગાડ્યું છે ને એની ઉપર આધાર રાખે છે. મતલબ પરંતુ સમક્ષિતિજ બળ કયા બિંદુએ લગાવ્યું તેના ઉપર તમારો જવાબ આધાર રાખશે. થીટા બદલાશે. માની લ્યો મેં આ બળ અહીંયા લગાડ્યું હોત તો તમારો થીટા છે અહીંથી દોરી વધારે ખેંચાણી હોત અને થીટાનું મૂલ્ય ચેન્જ થયું હોત. મતલબ તમે સમક્ષિતિજ બળ જેમ અલગ અલગ બિંદુઓ પર લગાડશો એમ થીટા તમારો બદલતો જશે. અચ્છા, બીજી વસ્તુ સેમ દાખલો મારો હોમવર્કમાં આપવો છે પ્રેક્ટિસ માટે, બરાબર છે. તો આ ડાયાગ્રામમાં જ્યાં 50 ન્યૂટન છે એ હું તમને કહું છું 80 ન્યૂટન લ્યો, બરાબર છે. સમક્ષિતિજ બળ કેટલું લેવાનું છે? 80 ન્યૂટન. અને આનું જે વજન 60 ન્યૂટન છે એનું વજન તમારે લેવાનું છે 100 ન્યૂટન. તો આવા કિસ્સામાં આ બે રકમમાં ચેન્જ કર્યા મેં. એક સમક્ષિતિજ બળ 100 ન્યૂટન 80 ન્યૂટન અને વજન બળ 100 ન્યૂટન અને બાકી દોરીની લંબાઈ 1 મીટર, આ 1 મીટર ને તમારે ગોતવાનો છે થીટા. તો સેમ મેથડથી તમારે થીટા મને ગોતી ફાઇન્ડ કરી અને વોટ્સએપમાં ફોટા મોકલવાના રહેશે. દાખલો પૂરો. હવે થિયરી તરફ આગળ વધીએ. ચલો ક્વેશ્ચન નંબર 20માં આવી જાય. ક્વેશ્ચન નંબર 20 આજે આપણે એક દાખલો અને એક થિયરી જ કરવાની છે, પણ આ બહુ અગત્યનો ક્વેશ્ચન છે અને તમારું બળ વિશેનું જે બેઝિક નોલેજ છે એ ડેવલપ થશે. આમાં જુદા જુદા પ્રકારના બળો જણાવો. તો મેં ઘણા બધા ઉદાહરણ લખ્યા છે, બરાબર. પહેલું છે બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વ બળ. ગુરુત્વ બળ છોકરાઓ શોધવાવાળી વ્યક્તિ બેઝિકલી ન્યૂટન છે. ન્યૂટને કીધું હતું કે દુનિયાના કોઈ પણ બે પદાર્થો કે જેમની પાસે દળ છે તો એ એકબીજાને ગુરુત્વ બળ લગાડશે જ, બરાબર. તો ગુરુત્વ બળ છે એ સંપર્કની જરૂર નથી પડતી, એટલે કે સંપર્ક વગેરે બીજાને ખેંચી શકે છે. પછી છે સ્નાયુ બળ. આપણા શરીરમાં માની લો કે આપણે 20 કિલોના ડમ્બેલ ઉપાડવા છે તો એ 20 કિલોના ડમ્બેલ્સ આપણા મસલ્સ પાસે કંઈક કામ કરાવે છે. તો એ મસલ્સે અહીંયા ફોર્સ એપ્લાય કરવું પડ્યું હોય જેથી કરીને 20 kgના જે ડમ્બેલ્સ છે એ આપણે લિફ્ટ કરી શકીએ, બરાબર છે. ત્યારબાદ છે બે પદાર્થો વચ્ચેનું સંપર્ક બળ. હવે આમાં ઘણા બધા કિસ્સા બની શકે. સંપર્ક બળ એટલે શું? તો કે એક પદાર્થ બીજા પદાર્થના કોન્ટેક્ટમાં આવે ત્યારે એ સામસામા જે રીતે બળ લગાડે એને કહેવાય સંપર્ક બળ. તો મેં એક ઉદાહરણ લીધું છે. જો અહીંયા એક ઢોળાવવાળી જગ્યા છે, માની લો કે આવું આપણે એક સ્ટેન્ડ બનાવ્યું છે અને મેં અહીંયા લાકડાનો એક બ્લોક આવી રીતે રાખી દીધો છે, દેખાય છે. તો અહીંયા બે સંપર્કમાં આવ્યા. આ જે સપાટી છે આ સંપર્ક સપાટી થઈ અને સંપર્ક સપાટીને લીધે તમને સંપર્ક બળ જોવા મળ્યું. તો સંપર્ક બળ જે છે છોકરાઓ, સંપર્ક બળનું અંગ્રેજી યાદ રાખજો, રિએક્શન ફોર્સ કહેવાય એને. તો રિએક્શન ફોર્સને હું દર્શાવીશ આરથી. તો તમે જો અહીંયા સંપર્ક બળ મેં દર્શાવ્યું છે આર સ્વરૂપે. તો આ થયું સંપર્ક બળ. જેમ આને સંપર્ક બળ લાગે છે એમ આને પણ બળ લાગતું હોય જ. સંપર્ક બળ ઇક્વલ એન્ડ ઓપોઝિટ થઈ જાય. ઓકે. અચ્છા, બીજી વસ્તુ, બે સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે. હવે જો માની લો કે તમે આ લપસ્યા જેવી રચના બનાવીને લાકડાનો બ્લોક મૂક્યો તો લાકડાનો બ્લોક લપસીને નીચે નથી જતો. કારણ તો કે આ સપાટી ખરબચડી હોવી જોઈએ, લાકડાની સપાટી ખરબચડી હશે એટલે સામસામું કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય. કોલ્ડ વેલ્ડિંગ એટલે સામસામે, કોલ્ડ વેલ્ડિંગ એટલે
સામસામેના ખૂણાઓ ખાંચાવાળા ભાગ એકબીજામાં બંધ બેસતા આવી જાય એટલે એ ઢસડાય નહીં, અહીંયા સ્થિર પડ્યું રહે. તો તમે કહી શકો ને કે નીચે નથી જતું તો એને ઉપર તરફ કોઈ બળ રોકવાવાળું છે અને ગતિ રોકવાવાળા બંને ઘર્ષણ બળ કહેવાય. તો મેં સ્મોલ એફથી ઘર્ષણને દર્શાવી દીધું છે. તો ઘર્ષણ છે એ બળ એ લાગે છે. પછી દબાયેલ કે ખેંચાયેલ સ્પ્રિંગ જે છે એનું પુનઃસ્થાપક બળ. પહેલાં તો વર્ડ સમજવો પડે, પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળનું ઇંગ્લિશ થાય રિસ્ટોરિંગ ફોર્સ. તો રિસ્ટોરિંગ વર્ડથી વધારે સારી રીતે સમજી શકાય. માની લો કે સ્પ્રિંગને ખેંચી અને મૂકી દો તો પાછી પોતાની જે મૂળ અવસ્થામાંથી એમાં રિસ્ટોર થઈ જશે. મતલબ એની 5 સેન્ટીમીટર લંબાઈની સ્પ્રિંગ હતી, ખેંચીને 10 સેન્ટીમીટર કરી, પછી પાછી મૂકો તો પાછી 5 સેન્ટીમીટર થઈ ગઈ, તો પાછી પોતાની મૂળ અવસ્થાને રિસ્ટોર કરી શકે છે. તો રિસ્ટોર કરતું જે બળ છે એને રિસ્ટોરિંગ ફોર્સ કહેવાય. પુનઃ પોતાની અવસ્થા પ્રાપ્ત કરી શકે છે, પુનઃ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે, એટલે આ બળને નામ આપ્યું પુનઃસ્થાપક બળ. પછી છત પર બાંધેલા તારના છેડે વજન લટકાવતા તારમાં ઉદ્ભવતું તણાવ બળ. અહીંથી એક લોખંડનો પતલો તાર મેં લીધો છે, નીચે 5 કિલોનું ડમ્બેલ લટકાવી દીધું છોકરાઓ, તો એ તારનું જે ખેંચાણ અનુભવે તાર, બરાબર છે, એ ખેંચાણ કેવું હશે તો કે તારના મધ્ય બિંદુથી નીચેનો તમામ ભાગ નીચે ખેંચાણ અનુભવતો હશે, જ્યારે તારના મધ્ય બિંદુથી ઉપરનો ભાગ છે એને જે ખેંચાણ લાગતું હશે એ કઈ તરફથી? ઉપર તરફથી લાગતું હશે. મતલબ હું એવું કહી શકું, નીચે 5 કિલો ડમ્બેલ છે એટલે 50 ન્યૂટન બળ નીચે લાગ્યું, તો નીચેના તારમાં 50 ન્યૂટન બળ ઉપર લાગતું હોય તો જ બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ થયા. હવે અહીંયા 50 ન્યૂટન બળ ઉપર લાગ્યું છે તો મધ્ય બિંદુથી ઉપરના ભાગમાં 50 ન્યૂટન બળ નીચે લાગતું હશે ને, એ બે તણાવ બળ જ થયા કહેવાય. બરાબર. ત્યારબાદ તરલમાં ગતિ કરતા પદાર્થ માટે શ્યાનતા બળ. શ્યાનતા બળ તો તમે હવે સમજી ગયા હશો કે એરંડિયાની અંદર તમે બંદૂકની ગોળીથી મારો તો એ હવામાં જે સ્પીડથી જાય એના કરતાં એરંડિયામાં ધીમી સ્પીડથી જાય. કેમ? તો કે એરંડિયાના અણુઓ એને ગતિ કરતાં રોકે છે. એ જે અવરોધક બળ છે એને નામ આપ્યું શ્યાનતા બળ. તરલના દબાણને લીધે લાગતું બળ. માની લો કે તમે પાણીનો આખો ગ્લાસ ભરો તો પાણીના તળિયે લાગતું બળ, અને પાણીનો અડધો ગ્લાસ ભરો તો પાણીના તળિયે લાગતું બળ. બે અલગ અલગ થાય. સારું એક્ઝામ્પલ જોતું હોય તો જે લોકોએ સ્કૂબા ડાઈવ કર્યું હોય ને એને ખબર હોય, સ્કૂબા ડાઇવિંગમાં તમે છોકરો 6-7 ફૂટની ઊંડાઈએ જાઓ ને, તળિયું મતલબ 6-7 ફૂટનું જોઈ ને તો તમારા કાન ઉપરને અહીંયા પ્રેશર આવવાની શરૂઆત થઈ જાય. તમે ફીલ કરી શકો કે આપણા કાન ઉપર વજન આવે છે. પણ એ જ વ્યક્તિ અગર 20 ફૂટ ઊંડા પાણીમાં જાય તો એ પ્રેશર લેવલ વધી જાય. બરાબર, મૂંઝારો થઈ જાય કે ભાઈ અહીંયા બહુ આપણને પ્રેશર આવે છે બહારથી પાણીનું. કેમ? તો કે ડેપ્થ વધી એને લીધે પાણીના સ્તંભની હાઇટ વધી ગઈ ને, તો એટલું ઝાઝું પ્રેશર અને એને લીધે એટલું ઝાઝું બળ આપણા બોડી ઉપર ફીલ થતું હોય. પછી વાત છે પ્રવાહીના પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું બળ. હવે પૃષ્ઠતાણ છે એ તમે 10મા ચેપ્ટરમાં જોઈ શકો, વાંચી શકો, જોઈ લેજો પૃષ્ઠતાણ. કે ભાઈ માનો કે આ પાણી ભરેલું પાત્ર છે તો એની ઉપર તમે અમુક કીટકો એવા જોયા છે જે પાણી ઉપર બેસે ને તો એના પગ પાણીની અંદર વયા નથી જતા, મતલબ એ ડૂબતા નથી. પાણીની સપાટી ઉપર એ ખાડો કરે છે આખો, અને એ ખાડામાં એનો પગ ગોઠવાયેલો હોય છે, પગ એના અંદર નથી વહી જતા. તો શું કામ? તો કે પાણીના સરફેસના અણુઓ બીજા અણુઓને એકબીજાને ટાઈટમ ટાઈટ પકડી રાખ્યા છે. એ જે બળ છે, બરાબર, એ બળ તમારે માપવું હોય તો તમે પૃષ્ઠતાણની મદદથી માપી શકો. પૃષ્ઠતાણ એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ અણુ વચ્ચેનું સપાટી પર. પછી છે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ. ઇલેક્ટ્રોન પ્રોટોન ઉપર, પ્રોટોન ઉપર, ઇલેક્ટ્રોન ઉપર જે બળ લગાડે આકર્ષીને પકડશે એ બળ. ચુંબકીય પદાર્થ વચ્ચે લાગતું બળ, 2 મેગ્નેટ વચ્ચે લાગતું બળ, 1 મેગ્નેટ 1 લોખંડ વચ્ચે લાગતું બળ. પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે ન્યુક્લિયર બળ લાગે. છોકરો, પ્રોટોન અને ન્યુટ્રોન બે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા છે, તો અહીંયા ન્યુટ્રોન તો વિદ્યુત ભાર રહી જ છે, એટલે અહીંયા ઇલેક્ટ્રિક ફોર્સ તો એ બે લગાડતા નથી. છતાંય પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા રહે છે કારણ કે અહીંયા એક બહુ તાકાતવાળું બળ છે જેને નામ આપ્યું છે ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ પણ કહેવાય છે. દુનિયામાં સૌથી વધારે તાકાતવાળું બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. પછી છે અણુઓ વચ્ચેનું આણ્વિક બળ. માની લો કે પાણીના અણુઓ છે તો 8મા 9મા 10મા તમે ભણતા આવ્યા છો કે પાણીનો એક અણુ છે H2O, એ બીજા અણુ સાથે H1થી જોડાયેલો હોય, મતલબ એ પાણીના અણુઓ બને ત્યાં સુધી છૂટા થવાની કોશિશ કરતા નથી, ભેગા ને ભેગા જ રહેશે. તો આ તો થઈ બધાય અલગ અલગ પ્રકારના બળની વાત. આ બળમાં અમુક મુદ્દાઓમાં થોડાક ડેપ્થમાં જવાનું છે, એટલે આપણે આ જવાબ એમાં જ ઇન્વોલ્વ કરશી. થિયરી તરીકે આ પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા છે, આમાંથી MCQ બનવાના ચાન્સીસ સૌથી વધારે. એટલે આની એક પણ લીટી
સમજૂતી વગરની જાય તો એ એક્સેપ્ટેબલ નહીં થાય. સૌથી પહેલાં ગુરુત્વીય બળ, ચુંબકીય બળ અને વિદ્યુત બળ આ બે 12માં ભણશો. આ 11માં ત્રણેય ક્ષેત્ર બળના ઉદાહરણ છે. ક્ષેત્ર બળ એટલે એવા બળો જે સંપર્ક કર્યા વગરે પોતાની અસર ઉપજાવી શકે છે. સંપર્ક બળોના ઉદાહરણ આપ્યા તમને. સંપર્ક બળોના ઉદાહરણ શું? તો કે એક કબાટને ખસેડવો, એક ટેબલને ખસેડવું, એક પદાર્થ ઉપર બીજા પદાર્થના કોન્ટેક્ટ દ્વારા જે કોઈ ફોર્સ લાગે એ બધા સંપર્ક બળ છે. તો એ બહુ મોટો પેરેગ્રાફ છે, તમે પીડીએફમાંથી ડાયરેક્ટ વાંચજો. બધા અલગ અલગ ઉદાહરણ જ આપ્યા છે, વાંચશો એટલે સમજાઈ જાય એવા છે. એરંડિયાનું ઉદાહરણ છે, મતલબ તરલનું ઉદાહરણ છે કે તરલમાં કોઈ પદાર્થ વહન પામતો હોય તો અહીંયા તરલના અણુ એના ડાયરેક્ટ સંપર્કમાં આવીને એની ગતિનો અવરોધ કરે તો આ એક સંપર્ક બળ થયું. બરાબર. અચ્છા, સંપર્ક બળના સિમ્બોલને આપણે આરથી દર્શાવ્યો હતો ધ્યાનથી. રિએક્શન ફોર્સ. તમને કીધું છે કે સંપર્ક બળના સપાટીને લંબ ઘટકને લંબ પ્રતિક્રિયા કહે છે. ઘણીવાર એને લંબ બળ પણ કહેવામાં આવે છે, ઘણીવાર એને નોર્મલ ફોર્સ પણ કહેવામાં આવે છે. નોર્મલ ફોર્સ. નોર્મલ એટલે છોકરાઓ અંગ્રેજીમાં ફિઝિક્સમાં ભૌમિતિક જ્યારે ચર્ચા થતી હોય ત્યારે નોર્મલનો મતલબ લંબ થાય. નોર્મલ ફોર્સ, સામાન્ય બળ ન થાય, ધ્યાન રાખજો. બરાબર. તો હું એવું કહી શકું કે આ સંપર્ક બળ છે. જો સંપર્ક બળ એનો માની લો કે આ વાયએક્સ છે અને આનું હું એક્સએક્સ કહી દઉં તો આ ખૂણાનું થીટા કહી દઉં તો હું કહી શકું ને સંપર્ક બળનો પાસેનો ઘટક એટલે કે આ સપાટીને લંબ ઘટક એ લંબ બળ, લંબ પ્રતિક્રિયા અથવા નોર્મલ ફોર્સ, એટલે આને આપણે લંબ બળ એનથી દર્શાવીએ છીએ. પછી બીજું કીધું છે કે સંપર્ક બળના સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહેવાય. તો જો આ સંપર્ક બળ, આ સપાટીને સમાંતર ઘટક એને નામ આપ્યું ઘર્ષણ બળ. ઘર્ષણ બળ તો મેં પહેલાં જ સમજાવી દીધું હતું. તો આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આર એટલે સંપર્ક બળ, આરના બે ઘટક છે, લંબ બળ અને આ શું છે તો કે ઘર્ષણ બળ. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ, થીટા છોકરાઓ અહીંયા આવે અથવા અહીંયા પણ આવી શકે, એ ડિપેન્ડ કરે છે તમે ક્યાં લ્યો છો. ઓકે, અત્યારે થીટામાં નથી પડતા, એમસીક્યુ આવશે ત્યારે જોશી. હવે ઉપરાંત વજન લટકાવેલ દોરીમાં ઉદ્ભવતું તણાવ પુનઃસ્થાપક બળ છે. હવે એ સમજાવું કેવી રીતે. માની લો કે તમે એક જાડી દોરી લઈ લીધી, નીચે 1 કિલોનો પદાર્થ મૂક્યો તો દોરી એકદમ સીધી સુરેખ બની જશે. માની લો 1 કિલોનો પદાર્થ કાઢી નાખો તો હવે ખાલી દોરી લટકતી હશે તો શું એટલી જ એ સુરેખ રીતે ગોઠવાયેલી હશે? તો કે ના. કેમ? તો કે એમાં તણાવ ઘટી ગયું. મતલબ બહારથી વજન આવે છે તો એમાં તણાવ ઉદ્ભવે છે અને તણાવ જો ન હોય તો એ પાછી મૂળ અવસ્થામાં આવી જશે, થોડીક વાંકી ચૂકી રહેશે. એટલે એ પુનઃસ્થાપક બળ થયું. સ્પ્રિંગ જેવું જ ઉદાહરણ થયું, પણ સ્પ્રિંગ વધારે સ્ટ્રેચેબલ છે. જ્યારે દોરીની એક મર્યાદા આવી જાય, દોરી નાયલોનમાંથી બનાવી કે કાપડ મતલબ સુતરાઉમાંથી, રૂમાંથી, એની ઉપર ડિપેન્ડ કરશે. ખ્યાલ આવ્યો? અચ્છા, બીજી વસ્તુ, જો સ્પ્રિંગને બાહ્ય બળ વડે ખેંચવામાં આવે, ધારો કે સ્પ્રિંગની લંબાઈ 5 સેન્ટીમીટર, તમે ખેંચીને 7 સેન્ટીમીટર કરી, લંબાઈ વધારો કેટલો કર્યો? 2 સેન્ટીમીટરનો. એને આપણે ધારી લઈ એક્સ, કે સ્પ્રિંગની લંબાઈમાં એક્સ જેટલો વધારો કર્યો. છઠ્ઠા ચેપ્ટરમાં આખી સ્પ્રિંગની થિયરી આવવાની છે. તો પુનઃસ્થાપક બળ સ્પ્રિંગને તેની મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરે. મતલબ તમે 2 સેન્ટીમીટર જાજી ખેંચી 5માંથી 7 સેન્ટીમીટર કરી મૂકશો તો પાછી 5 સેન્ટીમીટર થઈ જાય ને. તો એમાં જે બળ ઉત્પન્ન થયું છે એને પોતાની મૂળ સ્થિતિમાં લઈ આવે છે, એ પુનઃસ્થાપક બળ છે. જો F બરાબર -kx વડે લખીએ, એ પુનઃસ્થાપક બળનું સૂત્ર છે. હાસ્યમાં લખજો ઉપર કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ F બરાબર -kx છે. કેમ F બરાબર -kx? એ છઠ્ઠા ચેપ્ટરમાં જોશી, અત્યારે યાદ રાખી લેશી. તો F બરાબર -kx પુનઃસ્થાપક બળ છે, જ્યાં x શું હતું? તો કે સ્પ્રિંગની લંબાઈમાં કરેલો વધારો. F શું છે? તો કે સ્પ્રિંગનું ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. તો તમે જેમ જાજી સ્પ્રિંગ ખેંચશો એમ તમારે જાજી તાકાત લગાડવી પડશે. જેમ તમે જાજી તાકાત લગાવશો એમ સ્પ્રિંગ પણ પોતાની તાકાત વધારશે અને પુનઃસ્થાપક બળનું મૂલ્ય વધશે. એટલે કે જેમ સ્પ્રિંગની લંબાઈમાં વધારો વધારે થશે એમ એનું પુનઃસ્થાપક બળ વધતું જશે. ઋણ દિશાની એવું દર્શાવે કે તમે જે દિશામાં ખેંચશો સ્પ્રિંગ એનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. મતલબ તમે આમ ખેંચશો તો સ્પ્રિંગ તમારા હાથને આમ લઈ આવવાનો પ્રયત્ન કરશે. એટલે તમે જે દિશામાં સ્થાનાંતર આપો, સ્પ્રિંગને ખેંચો, એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે. એ માઇનસ નિશાની વિરુદ્ધ દિશાના બળની સાઇન આપે છે. પુનઃસ્થાપક બળ સ્થાનાંતરની વિરુદ્ધ હોવાથી ઋણ નિશાની લીધેલ છે. દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ બળે કહેવાય. જે આપણે આગળના દાખલામાં શીખ્યા ને, મેં કીધું હતું કે નેક્સ્ટ થિયરીમાં આપણે તણાવ બળ સમજશી. દોરીમાં વજન લટકાવો, તમે 50 ન્યૂટન વજન લટકાવો તો તણાવ ઓછું આવે, તો દોરી ઓછી ખેંચાયેલી રહે. માની લો તમે અહીંયા 1 કિલોનો પદાર્થ લટકાવી દો તો 10 ન્યૂટન બળ લાગ્યું. બરાબર છે? એવી જ રીતે તમે વજનમાં ધીમે ધીમે 50,
ન્યૂટન, 100 ન્યૂટન, 200 ન્યૂટન, 500 ન્યૂટન, જેમ વજન વધતું જશે એમ દોરી વધારે ને વધારે તણાવવાળી કડક થતી જશે. ગિટારના તાર હોય, ગિટારના તાર, એમાં ગિટારની પાછળ ચાવી આપી, તમે ચાવી મારો ને એટલે એની તણાવ એનું વધી જાય, ખેંચાય એકદમ. જેમ ખેંચાઈને પછી તમે એને કમ્પ્રેસર મતલબ ઓલી જે એની પીક આવે એનાથી તમે એને વાઇબ્રેટ કરો ને તો એ સરસ મજાના અલગ અલગ આવૃત્તિવાળા સાઉન્ડ પ્રોડ્યુસ કરાય. તો આપણે એ શીખવાનું થશે છોકરાઓ કે ભાઈ તણાવમાં, દોરીના તણાવમાં વધારો થાય તો એમાંથી જે ઉત્સર્જતા ધ્વનિના તરંગો છે એની આવૃત્તિમાં શું ફરક પડે, તો એના માટે તમારે તણાવ શીખવું જરૂરી થશે. પછી જુદા જુદા સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુત બળમાંથી જ ઉદ્ભવે. આ બહુ અગત્યની વાત છે. સંપર્ક બળો એટલે કોન્ટેક્ટમાં આવ્યા પછી લાગેલા બળો. અને આ લોકો એમ કહે છે કે તમામ પ્રકારના સંપર્ક બળો, જે મેં આ PDF ફાઇલમાં અલગ અલગ સંપર્ક બળો કીધા, એ બધાય પ્રકારના સંપર્ક બળોનું છેલ્લું જે પરિણામી બળ છે એ છે વિદ્યુત બળ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું પછી આમાં જાય. માની લો કે એક છોકરો ઝાડ ઉપર ચડે છે, તો એ શું કરશે? તો કે એની ગ્રીપ સારી છે એટલે એ ઝાડ ઉપર જે નાના મોટા ખાંચા હોય, એની જે ખરબચડી સપાટી હોય, પોતાનો પગ ગોઠવતો ઠેઠ ઉપર ચડી જશે. ઓકે, અચ્છા માની લો અહીંયા કોઈક તેલ ઢોળી દે ને હવે એમ કે ચડી શકશે? નહીં ચડી શકે. કેમ? તો કે તેલ ઉપર પગ લપસી જાય ને. એટલે સંપર્ક બળમાં કંઈક ફરક પડ્યો. અને આ લોકો એમ કહે છે કે સંપર્ક બળને છેલ્લે વિદ્યુત બળ હારે સંબંધ છે. મતલબ જે કોઈ પ્રકારના સંપર્ક બળો છે એમાં છેલ્લે જવાબદાર તો વિદ્યુત બળ છે. વિદ્યુત બળ એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન વડે લાગતા બળો. દુનિયાનો દરેક પદાર્થ ઇલેક્ટ્રોન પ્રોટોનનો બનેલો છે. તો હું એવું કહી શકું કે જે ઝાડ હતું એની જે ઉપરની છાલ છે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન રહેલા છે. આપણા પગના તળિયામાં પણ ઇલેક્ટ્રોન પ્રોટોન રહેલા છે. તો જ્યારે આપણો પગ આપણે ઝાડના થડ ઉપર ગોઠવીએ છીએ ત્યારે એ ઝાડના થડ અને પગની સપાટી વચ્ચેના ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે એટલું આકર્ષણ ઉત્પન્ન થતું હોવું જોઈએ કે એ સંપર્ક બળને લીધે એ વ્યક્તિ ઉપર ચડી શકતો હોય. ઓકે, આટલું ક્લિયર? તો એ બળ છેલ્લે થયું સંપર્ક બળ, પણ છેલ્લો આધાર તો શું થયું? તો ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતા બળ. હવે માની લો અહીંયા કોઈક તેલ ઢોળી દે, તો તેલ તો વિદ્યુત બળ માટે અવાહક છે. જો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચે હું તેલવાળી દિવાલ રાખી દઉં તો ઇલેક્ટ્રોન ને પ્રોટોન પહેલાં જેટલી તાકાતથી ખેંચાશે નહીં, મતલબ બે વચ્ચેનું આકર્ષણ ઘટી ગયું. તો હવે તમે વિચારો, તેલવાળી જે ઝાડની છાલ હશે એની ઉપર કોઈ વ્યક્તિ જ્યારે પગ મૂકે છે ત્યારે પગ અને છાલ વચ્ચે તેલનું માધ્યમ આવી ગયું, એટલે બે વચ્ચેનું એટ્રેક્શન ઘટી ગયું, એટલે પગ લપટે છે. આમ કહી શકાય ને કે સંપર્ક બળો છે એ છેલ્લે વિદ્યુત બળ ઉપર આધારિત છે. શું કામ? તો કે સૂક્ષ્મ સ્તરે બધા પદાર્થો વિદ્યુત બળ ધરાવતા ઇલેક્ટ્રોન પ્રોટોનના બનેલા છે. અને પદાર્થોની સ્થિતિસ્થાપકતા, અણુઓના સંઘાત વગેરેથી ઉદ્ભવતા સંપર્ક બળને વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળના રૂપમાં જોઈ શકાય. છેલ્લે તો એ ખબર પડી કે ભાઈ બધા ઇલેક્ટ્રોન પ્રોટોનના બનેલા છે, વળે અણુઓ વચ્ચેના નાના મોટા સંઘાત થતા હોય તો એનાથી સંપર્ક બળ ઉત્પન્ન થાય છે. તો એમાંય છેલ્લે આવ્યું તો વિદ્યુત ભારિત પદાર્થને. એટલે આપણે એવું કહી શકીએ કે આ તમામ પ્રકારના સંપર્ક બળો વિદ્યુત બળથી ઉદ્ભવે છે. તો છોકરાઓ, આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ. ક્વેશ્ચન 20 ઓલું જે હોમવર્કમાં આપ્યો તો દાખલો એ કરી નાખજો, બરાબર. અને હવે જે ટોપિક આપણે શરૂ કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં એ છે ઘર્ષણ બળ. અને ઘર્ષણ બળ 6થા ચેપ્ટરમાં બહુ બધો ઉપયોગમાં આવવાનું છે. તો મારી એવી ઈચ્છા છે કે હું ઘર્ષણ સ્ટાર્ટ કરું ને એ પહેલાં તમે એના પેરેગ્રાફ જે આપ્યા છે ઘર્ષણના એ વાંચી લેજો, જેથી કરીને હું જ્યારે એક્સપ્લેન કરતો હોઉં તો તમને મજા આવે. ઓકે, બાય.